પ્રજ્ઞાચક્ષુ લોકોનો જે ફૂટબોલ હોય એના કોઈક નિયમ અલગ હશે કે 20x40નું બ્લાઇન્ડ ફૂટબોલનું ગ્રાઉન્ડ હોય છે. એમાં 4 પ્લેયર અને એક ગોલકીપર, એક ગોલ ગાઈડ અને સેન્ટર કોચ હોય છે. ઓકે. કેરાલા ગઈ પછી ફૂટબોલને જોયો. ફૂટબોલમાં અમારું સાઉન્ડવાળું બોલ હોય છે, તો એ બોલને મેં નિહાળ્યો. નેશનલ ટુર્નામેન્ટ આવી ત્યારે મેં આખી ટીમ બનાવી. મેં અને વિષ્ણુભાઈ, તેજલ મેડમ, પૂનાની સર. અમારી આઈ પેચીસ હોય આંખ ઉપર અને ગોલ ફિક્સ હોય. તો અમારી આ જે આખી ગેમ છે માઇન્ડ અને સાઉન્ડવાળી જ ગેમ હોય છે. અમને ત્યારે ખુશી થતી હતી કે આટલી નાની મિની ટુર્નામેન્ટ છે, અમને કોઈ એટલો બધો આઈડિયા પણ નહોતો. મેન ઓફ ધ મેચ જ્યારે મેં ટ્રોફી મારા હાથમાં આવી ત્યારે મને હજુ વધારે ઉત્સાહ આવ્યો કે હું આમાં કંઈક કરી શકીશ. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, 2 લાઇન્સ છે જે તમે સાંભળી જ હશે કે કદમ અસ્થિર હો એને રસ્તો જડતો નથી અને અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી. કહેવાય છે કે જો તમે નક્કી કરો ને અને તમારામાં મહેનત કરવાની સાથે મક્કમ મનોબળ હોય ને તો તમે કોઈ પણ સપનું છે ને પૂરું કરી શકો છો. કોઈ પણ વસ્તુ તમારા માટે અશક્ય નથી રહેતી. અને આજના આપણા જે ગેસ્ટ છે ને એમને પણ આ વાતને પોતાના જીવનમાં ઉતારી છે અને સાબિત કરી બતાવ્યું છે કે જો મન હોય ને તો માળવે જવાય. તો આવો સ્વાગત કરીએ આપણા આજના મહેમાન નિરમાબેન ઠાકોરનું, કે જે દિવ્યાંગ ફૂટબોલર છે. એમને ભગવાને છે ને આંખો નથી આપી, દ્રષ્ટિ નથી આપી, પણ એમણે મનની દ્રષ્ટિથી પોતાના મક્કમ મનોબળથી ફૂટબોલમાં ખૂબ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને ઇન્ટરનેશનલ લેવલ સુધી એ રમવા ગયા છે. તો આવો ત્યારે નિરમાબેન વિશે એમના જીવનની વાતો જાણીએ, એમની પાસેથી ઘણી અવનવી વાતો અને એમનો ફૂટબોલ કેવો હોય છે એ જાણીએ. નિરમાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારા આ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. થેન્ક યુ મેમ. મારું નામ ઠાકોર નિરમાબેન મનુભાઈ છે. હું ગામ રહેડા, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠાથી વતની છું. મારી ફેમિલીની વાત કરું તો મમ્મી, દાદી અને મોટી બેન છે અને પપ્પા એક્સપાયર થઈ ગયેલા છે. હું 1 થી 12 ધોરણ ગામડે સ્ટડી કરી છે. ત્યારબાદ અમદાવાદ આવ્યા પછી હું HK આર્ટ્સ કોલેજમાં BA કમ્પ્લીટ કર્યું. ત્યાર પછી મને એવું વિષ્ણુભાઈ વાઘેલા હતા તો એમને વાત કરી મેમ કે બોયઝનું તો ફૂટબોલ છે પણ ગર્લ્સનું પણ આવી રીતે ફૂટબોલ છે, તો તારે ઇન્વાઇટ થવું હોય તો તું થઈ શકે છે. રાઈટ. તો ત્યાર પછીથી મેં સ્ટાર્ટ કર્યું. તો ફૂટબોલ મેં અહીંયા નહોતો જોયો. તો એમને જ્યારે પહેલી વાર કેરલામાં કેમ્પ આવ્યો ત્યારે મને એમને કીધું કે તારે જવું હોય તો તું જઈ શકે છે. તો પહેલી વાર તો હું ટ્રેનમાં એટલી લાંબી મુસાફરી કરી નથી. મારો પહેલો એવો સખત અનુભવ છે કે મતલબ હું ફર્સ્ટ ટાઈમ એકલી અહીંયાથી કેરાલા ગઈ હતી. તો મને થોડોક ડર પણ હતો કે હું આટલે સુધી કેમ કરીને પહોંચીશ, પણ અત્યારે હું જ્યારે પહોંચી છું ત્યારે મને અંદરથી અને બહુ જ ખુશી થાય છે. યસ. તો ત્યાર પછી હું કેરાલા ગઈ પછી ફૂટબોલને જોયો. ફૂટબોલમાં અમારું સાઉન્ડવાળું બોલ હોય છે, તો એ બોલને મેં નિહાળ્યો, થોડા રૂલ્સ અને રેગ્યુલેશન જાણ્યા. ત્યારબાદ અમારી જે ટુર્નામેન્ટ હતી, મતલબ એક સેશન કેમ્પ જેવું, એને 10-15 દિવસ મેં એટેન્ડ કર્યો અને એમાંથી જે રૂલ્સ જાણ્યા અને એને મેં ફોલો કર્યા અને એક્સરસાઇઝ વર્કઆઉટ વગેરે ફોલો કર્યું. ને ત્યારબાદ પછી મેં ફૂટબોલને સ્ટાર્ટ કર્યું અમદાવાદ આવ્યા પછી. તો ત્યાર પછી મેં રેગ્યુલર કર્યું. જ્યારે નેશનલ ટુર્નામેન્ટ આવી ત્યારે મેં આખી ટીમ બનાવી. મેં અને વિષ્ણુભાઈ, તેજલ મેડમ, પૂનાની સર, આખું બ્લાઇન્ડ પીપલ એસોસિએશને મળીને એક ટીમ બનાવી, ગર્લ્સની પણ. તો એમાં પછી અમે પૂના ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં આપણો ગુજરાત ફર્સ્ટ ટાઈમ 3જા નંબરે આવ્યું હતું. તો મતલબ અમને ત્યારે ખુશી થતી હતી કે આટલી નાની મિની ટુર્નામેન્ટ છે, અમને કોઈ એટલો બધો આઈડિયા પણ નહોતો ફૂટબોલનો. તો પણ છતાં મેં કોશિશ કરી અને આગળ વધ્યા તો આપણા ગુજરાતને 3જા નંબર પર લઈ ગયા ફર્સ્ટ ટાઈમ. ત્યાર પછી 2022થી રેગ્યુલર મારું સ્ટાર્ટ જર્ની થઈ ગઈ. તો 2022 પછી નેશનલ ટુર્નામેન્ટ પછી મેં સેકન્ડ મતલબ 2023માં સાઉથ વેસ્ટ ઝોન રમી ફર્સ્ટ ટાઈમ. તો એમાં હું મતલબ બેસ્ટ
ફૂટબોલર તરીકે અને મેન ઓફ ધ મેચ જ્યારે મેં ટ્રોફી મારા હાથમાં આવી ત્યારે મને હજુ વધારે ઉત્સાહ આવ્યો કે હું આમાં કંઈક કરી શકીશ. તો મેં એને ત્યારથી વધારે એને ઇમ્પ્રૂવ કર્યું અને એને ટાઈમ આપવાની કોશિશ કરી મારાથી જેટલું બન્યું એમ ધીમે ધીમે દરેક વર્ષે નેશનલ ઇન્ટરનેશનલ બધી ટુર્નામેન્ટ આવી. ફર્સ્ટ ટાઈમ કેરલામાં એશિયા ચેમ્પિયનશિપ થઈ હતી જાપાન અને ઇન્ડિયા વચ્ચે. તો ફર્સ્ટ ટાઈમે હું એમાં મારું સિલેક્શનમાં નામ આવ્યું હતું અને હું ચોથા નંબરે જ્યારે આવી ત્યારે મને ત્યારથી વધારે પ્રાઉડ થયું કે હું મારી મહેનત સક્સેસ છે. રાઈટ. તો ત્યાર પછી બીજી નેશનલ ટુર્નામેન્ટ આવી એમ કર્યામાં આગળ વધ્યા. પછી મારું જ્યારે ઇંગ્લેન્ડ જવાનું થયું ફર્સ્ટ ટાઈમ 2023માં ઓગસ્ટ મહિનામાં, ત્યારે એકચ્યુઅલી મારા મમ્મી બીમાર હતા તો મને થોડુંક 4 દિવસનો ડિફરન્ટ હતો અને મમ્મીને મતલબ બીમારી આવી ગઈ હતી. તો પણ છતાં મેં મમ્મીને હોસ્પિટલમાં લઈને રહી, એમને કમ્પ્લીટ કર્યા અને પછી હું મારું કેરલા જવાનું હતું ને કેરલાથી ઇંગ્લેન્ડ જવાનું હતું બર્મિંઘમ. તો ત્યાં આગળ અમને પહેલા 15 દિવસનો કેમ્પ હતો. એ કેમ્પ અટેન્ડ કર્યા પછી જ્યારે ફ્લાઇટમાં બેઠા એટલે મેં પહેલી વાર મતલબ ફ્લાઇટમાં બેઠા હતા જ્યારે કોચીથી અમદાવાદ આવતા હતા, અમદાવાદથી કોચી જતા હતા ત્યારે ફ્લાઇટમાં જ ગયા છે. પણ જ્યારે 17-18 કલાક સતત બેસવું એટલે આમ અલગ જ ફિલિંગ્સ આવે. અને બહુ અને ઘરે પણ બધા બહુ ખુશ હતા કે અમારી આટલી મતલબ નાના ઘરની દીકરી આટલે આગળ વધી છે. તો એ લોકો મને બહુ હિંમત આપતા હતા કે તું કરીશ અને તું જા, અમે બધા તારી સાથે છીએ. હવે આ તો બરોબર કે તમારી જર્નીની વાત કરી, આ કરી. હવે મારે એવું પૂછવું છે કે તમે એવું કીધું કે ભાઈ ફૂટબોલ સાઉન્ડ વાળો હોય તમારો, તો એવું બીજું બી હશે કે તમારું જે હોય પ્રજ્ઞાચક્ષુ લોકોનો જે ફૂટબોલ હોય એના કોઈક નિયમ અલગ હશે અથવા તો એમાં થોડું મોડિફિકેશન હશે, તો એ શું હોય એ જરા કોને? યસ મેમ. તો હું આપને જણાવીશ એમાં કે 20x40નું બ્લાઇન્ડ ફૂટબોલનું ગ્રાઉન્ડ હોય છે. એમાં 4 પ્લેયર અને એક ગોલકીપર, એક ગોલ ગાઈડ અને સેન્ટર કોચ હોય છે. ડી બોક્સ સુધી અમને ગોલકીપર ગાઈડ કરી શકે, વચ્ચેનું સેન્ટર કોચ ગાઈડ કરી શકે અને એની અમારી અપોઝિટ સાઈડ જ્યાં અમે ગોલ કરવા જઈએ ત્યાં એકચ્યુઅલી અમારી આઈ પેચીસ હોય આંખ ઉપર અને ગોલ ફિક્સ હોય. તો અમારી આ જે આખી ગેમ છે માઇન્ડ અને સાઉન્ડ વાળી જ ગેમ હોય છે. તો જ્યાં મારો બોલનું અવાજ અને કોચ ગાઈડ કરે ત્યાં અમારે એને બોલને લઈ જવાનો, મૂવ કરવાનો, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ ડ્રિબલ કરવાનો, આ બધું જાતે મતલબ લઈ જવાનું. પણ જ્યાં કોચ ગોલ ગાઈડ અમને ગાઈડ કરે કે ભાઈ અહીંયા ગોલ પોસ્ટ છે આટલા અંતરમાં તો તમે બોલ લઈને આવો, કિક કરો, આ સાઈડ કિક કરો, તો એનાથી અમને ખ્યાલ આવે. અને બીજા નંબરની વાત એ છે કે અમારો એક વાય શબ્દ યુઝ કરવામાં આવે છે, વર્ડ્સ છે વાય, જેથી કરીને અપોઝિટ પ્લેયર હોય તો અમને ખ્યાલ આવે કે આ અમારું અપોઝિટ પ્લેયર છે. અને બોલ છીનવવા માટે અમને વાય બોલીને બી મતલબ ડિસ્ટર્બ કરે. પછી અમને મતલબ બોલ એના છીનવવા માટે કંઈ પણ કરે એમ. અને બીજા રૂલ્સ એવા છે અમુક કે મતલબ અમે પુશ કરી શકીએ પણ અમુક બોડીની મુવમેન્ટથી જ કરી શકીએ. અમે ના ધક્કો મારી શકીએ કે ના કોઈ પગ અડાડીને, તો અમને ફાઉલ મળે, રેડ કાર્ડ, યલો કાર્ડ મળે. અમુક બધી જ ગેમોમાં હોય છે પણ આ મારા નિયમો થોડાક વધારે કડક છે કે અમે કંઈ ધક્કો ના મારી શકીએ એવું બધું. તો નાના નાના સ્ક્રૂ વાળો બોલ હોય છે, તો બોલનો અવાજ હોય છે તો અમને ખ્યાલ આવે કે બોલ ડ્રિબલ થઈ રહ્યો છે. ઓકે. તો હવે આ તો તમે ફૂટબોલની જર્ની અમદાવાદ આવ્યા પછી તમે શરૂ કરી, રાઈટ? યસ મેમ. તો એ પહેલા તમે જ્યારે તમારા વતનમાં હતા ત્યારે તમને કોઈ શોખ હતો અથવા તો તમારું પ્રાથમિક શિક્ષણ કેવું હતું એના વિશે થોડું કોને? પ્રાથમિક શિક્ષણમાં તો પહેલી વાર એવું હતું મેમ કે જ્યારે હું નાની હતી, બધા પપ્પા મમ્મી લોકો વાત કરતા હતા કે હું નાની હતી, એટલું બધું મને આઈડિયા નથી, પણ હું નાની હતી ત્યારે મારી સ્કૂલમાં પ્રાઇમરી સ્કૂલમાં નોર્મલી ટીચરો મતલબ એવું કહેતા હતા કે
આને દેખાતું નથી તો અમે આને કેવી રીતે ભણાવીશું એમ. ત્યારે એટલું બધું મતલબ આ બ્રેલ લિપિ ને બધું ગામડામાં ઓછી ખબર હતી. તો એ લોકોએ અમને એવું કીધું કે અમે અહીંયા એનું એડમિશન કરીએ પણ એને બેસી જ રહેવું પડશે એક બાજુ ખૂણામાં. પછી અમારા ગામના સરપંચશ્રીએ વાત કરી કે આ વસ્તુ મતલબ સારી ના કહેવાય, તમારે એડમિશન તો કરવું જ પડશે. અને એ બેનને જે પણ મતલબ તમે નોર્મલ બાળકોને ભણાવો એ આમને પણ ભણાવજો. તો મેં થોડોક ટાઈમ તો એને ટાઈમ જવા દીધો. પછી ધીમે ધીમે ખબર પડી તો હું મારાથી જેટલું મને ખ્યાલ આવતો હતો એટલું તો હું યાદ રાખી જ લેતી હતી. પણ મતલબ જે સાઇટેડ જે બોર્ડ વર્ક કરે, જે નોટ પેનમાં લખે એટલું બ્લાઇન્ડને પણ ઇઝી નથી. પણ હું એવું નથી માનતી મેમ કે બ્લાઇન્ડ છે મતલબ આંખ નથી તો શું થઈ ગયું, આપણે મનથી તો બ્લાઇન્ડ નથી ને. રાઈટ. તો આપણે કોશિશ કરવી જ જોઈએ. પછી ધીમે ધીમે મારા પપ્પાએ તપાસ કરી તો ઈડર અંજન મંડળ શાખા છે ત્યાંથી મને એક સંકલિત સ્કૂલ વાળા સર ભણાવવા આવતા હતા. તો એમને પછી મને બ્રેલ લિપિ શીખવાડી, પછી ગણિત પાટી આવતી હતી એ શીખવાડી. એમને એમ ધીમે ધીમે હું 1 થી 12 ધોરણ સ્ટડી કરી. ત્યાર પછી હું અમદાવાદ આવી. અમદાવાદ આવ્યા પછી HK આર્ટ્સમાં કોલેજ કમ્પ્લીટ કરી. કોલેજ બાદ હું ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય સાથે માસ્ટર ઓફ આર્ટ્સ કર્યું છે. અને ત્યારબાદ વિઝન ઓફ એજ્યુકેશનમાં મેં BEd પણ કર્યું છે. અને અમદાવાદમાં જ્યારે આવ્યા પછી BA ની સાથે સાથે મેં ITI કોલેજ અને ITI જોડે કરી છે. એટલે મારી જર્ની થોડીક મતલબ મસ્ત છે એમ. હું તો ખુશ છું મારી જાતથી કે મહેનત કરવી જોઈએ. અને એના પછી BA પછી મેં ફૂટબોલ જોઈન કર્યું. તો ફૂટબોલમાં કન્ટિન્યુ મારું ચાલુ જ છે. રાઈટ રાઈટ. હવે તમે જ્યારે અમદાવાદ આવ્યા અને તમે બ્રેલ લિપિને બધું શીખ્યા તો અંધજન મંડળમાંથી તમે તાલીમ લીધી, રાઈટ, કોમ્પ્યુટરની ને એની. તો એ શું હોય એની થોડી પ્રોસેસ જણાવો ને કે કેવી રીતે એ બધું કામ કરે છે, તો એના વિશે જણાવો ને. યસ મેમ. હું આપને જણાવીશ તો જે બ્રેલ લિપિ છે એ એક આંગળીના ટેરવાની એક લિપિ છે કે જે નોર્મલ લોક હાથમાં આંગળીમાં પેન પકડીને કામ કરે છે. એ જ કામ અમે બ્લાઇન્ડ લોકો બ્રેલ લિપિમાં અમારા આંગળીના ટેરવેથી અમે એને જે ટપકા હોય છે, માની લો કે 6 ટપકાનો ઢ આવે છે, ઢથી અમને બ્રેલ લિપિ શીખવાનું સ્ટાર્ટ થાય છે. પછી પહેલું અને ત્રીજું એમ ક થાય છે, એવી રીતે ચોથું છઠ્ઠું ખ થાય છે. એવી રીતે અમારા અમુક મતલબ નિશાન છે કે આને આ વસ્તુ કહેવામાં આવે છે. તો એનાથી અમે યાદ રાખી અને પછી એમ આગળ વધીએ છીએ બ્રેલ લિપિથી. ઓકે. ત્યારબાદ મતલબ બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાં બહુ બધી સારી એવી એક્ટિવિટી થાય છે કે ઓડિયો રેકોર્ડિંગ થાય છે. ત્યાં આગળ મતલબ રાઇટરો આવે છે, અમુક હેલ્પ કરે છે, જે લોકો બુક રીડિંગ કરી આપે છે. એના આધારે અમે BA અને MA બધું આગળ વધી શકીએ છીએ. બરોબર. હવે ફૂટબોલની જો વાત કરીએ તો તમે અત્યારે રમો છો, રાઈટ, અને તમે 2 વાર ઇન્ટરનેશનલ રમવા ગયા છો. એકવાર ઇંગ્લેન્ડ ગયા અને બીજા ક્યાં ગયા હતા? ઇંગ્લેન્ડ પછી હું હમણાં 2024માં જ ફેબ્રુઆરી મહિનામાં હું જાપાન ગઈ હતી. જાપાન ગયા હતા. ઓકે. તો હવે આ જે સમય છે તો તમારી પ્રેક્ટિસ જે હોય છે એ રેગ્યુલર ચાલુ હોય છે કે પછી એવું હોય કે ભાઈ આપણે મેચ હોય એના થોડા દિવસ પહેલાં આટલા કલાકો પ્રેક્ટિસ કરવાની કે કેવી રીતે હોય છે? એની વાત કરીશ તો મેમ એમાં એવું હોય છે કે આપણું જે વર્કઆઉટ છે એ તો ડેલી રૂટીન આપણે ચાલુ રાખીએ આપણે ફિટનેસ માટે, તો એ જરૂરી જ છે. પણ અમારો જે ઇન્ડિયાનો કેમ્પ હોય કાં તો ગુજરાતનો કેમ્પ હોય તો ગુજરાતનો કેમ્પ છે એ બ્લાઇન્ડ પીપલ એસોસિએશન થ્રુ અહીંયા અમદાવાદમાં અમુક ગ્રાઉન્ડ બુક કરીને અમને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. અને ત્યારબાદ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ હોય ત્યારે અમને કેરાલા બ્લાઇન્ડ ફૂટબોલ એકેડેમી છે, ત્યાં આગળ અમારું સેશન અમુક ટાઈમ સુધી લગાવવામાં આવે છે, મતલબ બે મહિના કે મહિનો એવી રીતે અમારું ત્યાં આગળ કેમ્પ લગાવવામાં આવે છે. કેમ્પ લગાવ્યા પછી અમને મોર્નિંગનું અમારું બોલ વર્કઆઉટ, પછી હેવી એક્સરસાઇઝ વગેરે કરવામાં આવે છે. ત્યારબાદ અમને સાંજના ટાઈમે જીમ હોય છે. એવી રીતે અમારું આ ચાલે છે. અચ્છા, તો એ જે છે કેરલાની જે એકેડેમી છે એમાં એડમિશન લેવા માટે અથવા તો ત્યાં તાલીમ લેવા માટે કોઈ પ્રોસિજર હોય છે અથવા તો કોઈ પરીક્ષા તમારે પાસ કરવાની હોય છે? જે અત્યારે IBFF બ્લાઇન્ડ ફૂટબોલ ફેડરેશન છે એના થ્રુ એક મતલબ સેન્ટર ખોલ્યું છે
એનું ગ્વાલિયર સેન્ટર ખુલ્યું છે તો ત્યાં આગળ મતલબ 18 થી કે મતલબ 6-7 વર્ષથી લઈને 25 વર્ષના બાળકો હોય અને કોઈ આવી રીતે મતલબ નેશનલ લેવલે કે ઇન્ટરનેશનલ આગળ વધ્યા હોય ગોલ એથ્લેટિક્સમાં કે ફૂટબોલમાં કે કોઈ પણ એક્ટિવિટીમાં તો ત્યાં આગળ એડમિશન લેવું પડે છે અને ત્યાં આગળ એક્ઝામ આવે છે અને એક્ઝામ પણ આપવી પડે છે, અમુક ટેસ્ટ આવે છે એને પણ આપવું પડે છે. પણ જે અત્યારે જે IBFF બ્લાઇન્ડ ફૂટબોલ ફેડરેશન છે ત્યાં આગળ તો મતલબ આ એવું નથી, ત્યાંનું આ એક ફેડરેશન જ છે કે જે મતલબ ગુજરાતથી કે મહારાષ્ટ્રથી કે કોઈ પણ રાજ્યમાંથી આવી રીતે ટીમમાં રમવા આવે અને એ લોકોનું પછી દરેક ટુર્નામેન્ટમાં સિલેક્શન થાય અને સિલેક્ટ થયા પછી ત્યાં આગળ ટુર્નામેન્ટમાં મતલબ જવાનું હોય ઇન્ટરનેશનલ તો કેમ્પ લગાવવામાં આવે છે. એમાં કોઈ એક્ઝામ કે એવું નથી આપવાનું હતું, બસ આપણી એક્ઝામ એ જ છે કે જે આપણે આ મેચ રમીએ છીએ એમાં આપણું પરફોર્મન્સ કેવું હોય છે એના હિસાબથી થાય છે. તો દર્શક મિત્રો જોયું તમે કે કેવું હોય કે તમારી ઈચ્છા હોય ને તમારું મનોબળ મજબૂત હોય ને તો તમે કંઈ પણ કરી શકો. એક નાનકડા ગામડામાંથી આવેલા નિરમાબેને અત્યારે ઇન્ટરનેશનલ લેવલ સુધી ફૂટબોલમાં રમ્યા છે અને આપણા દેશનું નામ રોશન કર્યું છે. તો હજુ ઘણા બધા પ્રશ્નો એમને પૂછીશું, એમના જીવન વિશે જાણીશું, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. બ્રેકમાં જતાં પહેલાં આપણે જાણ્યું કે ભાઈ નિરમાબેન કેવી રીતે ફૂટબોલર બન્યા અને અત્યાર સુધીમાં 2 વાર ઇન્ટરનેશનલ લેવલે રમી ચૂક્યા છે. હવે વાત એવી છે કે ફૂટબોલર તો એ ખૂબ સારા છે જ, પરંતુ સાથે સાથે એ જોબ પણ કરે છે. તો આવો જાણીએ કે શું જોબ કરે છે અને ત્યાં કેવી રીતે પહોંચ્યા. તો તમે બેંક ઓફ ઇન્ડિયામાં જોબ કરો છો, રાઈટ? યસ મેમ. હા, તો એ જે જોબ છે એ તમે કેવી રીતે લાગ્યા અને એમાં શું તમારી વર્ક પ્રોફાઇલ છે એના વિશે વાત કરશો. એકચ્યુઅલી બીએડ પછી હું અહીંયા વિજય 4 રસ્તા બેંકના ક્લાસ હોય છે, બહુ જ મતલબ અમારા માટે એક્ઝામ આપવી એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. રાઈટ. પણ જ્યારે વિજય 4 રસ્તામાં મને ખ્યાલ પડ્યો કે ત્યાં આગળ આવી રીતે કોચિંગ સેન્ટર છે તો મેં 2 વર્ષ વિજય 4 રસ્તામાં કોચિંગ કર્યું હતું અને ત્યારબાદ મેં એક્ઝામો મતલબ 19થી લઈને 24 સુધી આપી હતી, બહુ એક્ઝામો આપી છે. ત્યારબાદ મારું IBPS ક્લર્કમાં જ્યારે સિલેક્શન થયું 2024માં તો 2024થી મારી બેંક ઓફ ઇન્ડિયામાં મારી બેંક ઓફ ઇન્ડિયા છે તો ત્યાં આગળ હું ક્લેરિકલ તરીકે મારી ફરજ બજાવું છું. તો એમાં અત્યારે હું વર્ક મતલબ KYCના કોલિંગ કસ્ટમર ડીલિંગનું કરું છું અને અમારી એકચ્યુઅલી જોબ સિસ્ટમથી અમે કામ કરી શકીએ છીએ પણ અત્યારે કોઈ કારણો સંજોગો મારી જોડે જોબ સિસ્ટમ નથી. અપ્લાય કર્યું છે, આવશે પછી અમને ખબર જ છે કે અમે KYC પાસબુક પ્રિન્ટિંગ, બેલેન્સ ચેક બધું કરી શકીએ છીએ. તો હવે બીજું મારે એ પૂછવું છે કે તમને અત્યાર સુધી આ લેવલ સુધી તમે પહોંચ્યા છો તો કેવું હોય કે દરેક વ્યક્તિ જ્યારે આગળ વધે ને ત્યારે ફેમિલી હંમેશા સપોર્ટિવ રહેતું હોય. તો મારે થોડું તમારા ફેમિલી વિશે જાણવું છે. તમે કીધું એમ કે 2021માં તમારા ફાધરની ડેથ થઈ ગઈ, રાઈટ? યસ. તો અત્યારે તમારા ફેમિલીમાં તમારા દાદી, મમ્મી અને બહેન છે. યસ. તો એ જે ફેમિલી તમે ફાઇનાન્શિયલી બી એમનું પૂરું કરી રહ્યા છો અને એમને સાચવી રહ્યા છો, તો ફેમિલીએ તમારા કરિયરમાં કેવો ભાગ ભજવ્યો એના વિશે વાત કરો ને. હું વાત સ્ટાર્ટ કરું ને પહેલાં મતલબ આમ એવું કહીશ કે મમ્મી તો હંમેશા આપણી સાથે જ હોય છે. રાઈટ રાઈટ. અને પપ્પાના પણ બહુ જ મતલબ થોટ્સ હતા કે હું ગવર્મેન્ટ જોબ કરું અને હું આગળ વધું પણ એમને કોઈ કારણસર આ જોવા નથી મળ્યું. પણ એ વાતનું મને બહુ દુઃખ છે કે જેમને અત્યાર સુધી મારા ડોક્યુમેન્ટ્સથી લઈને મને મતલબ સંકલિત સ્કૂલમાં હતું તો મને અમુક કેમ્પ અટેન્ડ કરવા પડતા હતા ત્યારે પણ બ્રેલ લિપિ શીખવા માટે ને સ્કૂલમાં પણ તો મારા પપ્પા એ બહુ જ મહેનત કરી છે મારા પાછળ. પણ જો આજે હું એક સારા પ્લેટફોર્મ પર છું તો એમને નથી જોયું પણ એ જ્યાં પણ હોય એમની આત્માને શાંતિ મળે અને એમની અમે પ્રાર્થના કરીએ છીએ આખું પરિવાર કે એમની આત્મા જ્યાં પણ હોય ત્યાં શાંતિ મળે એમ.
ત્યારબાદ મમ્મીએ જ્યારે હું MA ક્લિયર કર્યા પછી મેં બંધ કરી દીધું હતું કે હવે પપ્પા નથી તો મને હવે અમદાવાદ જવું નથી. તો મને મમ્મીએ બહુ હિંમત આપી છે કે તું ઘરે રહીને શું કરીશ. હું નથી ઈચ્છતી કે તારું ભવિષ્ય ખરાબ થાય, મારું તો હું ઘરે રહીને કરીશ જ, પણ તું આગળ સ્ટડી કર અને તારા લેવલ તું આગળ વધ. ત્યાર પછી મેં મતલબ ફૂટબોલમાં 2022માં જ્યારે આવી તો મમ્મીનો મને ફૂલ સખત સપોર્ટ છે, તેમજ મારા પરિવારનો, મારા ગામજનોનો અને અંજન મંડળનો ખૂબ સપોર્ટ છે. જી, હવે એવું હોય કે કેવું હોય કે તમારી મનોબળ છે, તમારા ફેમિલીએ તમને સાથ આપ્યો, પણ ઘણીવાર આપણને ફેલર મળતું હોય કે કદાચ તમે કંઈક કરવા ગયા અને એમાં ના પાસ થયા અથવા તો જેવું તમે ઈચ્છ્યું હતું એ પ્રમાણેનું પરિણામ ના આવ્યું, તો જ્યારે તમે આવું ડિમોટિવેટ થઈ જાઓ કે આવું કંઈ થાય ત્યારે એવી કઈ વસ્તુ હોય છે અથવા તો એવું શું છે જેનાથી તમને પ્રેરણા મળે છે આગળ વધવાની? એની વાત કરવા જવું તો મેમ મારું ફ્રેન્ડ સર્કલ મતલબ બહુ જ મજબૂત છે. જે સાઇટેડ લોકોના બી કોન્ટેક્ટ મને એટલા સારા છે, જેમ કે રવિભાઈ અને રોશનીબેન ને બધા સાઇટેડ લોકો હતા, એમને બહુ જ હેલ્પ કરતા હતા સ્ટડીમાં પણ, અને અત્યાર સુધી પણ અમારી સાથે જોડાયેલા છે કે અમને અત્યારે પણ એવું કંઈ PDF હોય, બહુ ઝાંખા અક્ષર હોય, એમને ના ખ્યાલ આવે, બધી એપ્લિકેશન તો છે જ, પણ તો પણ છતાં અમને જાણવું હોય કે અમારે કોઈના થ્રુ વાંચીને જાણવું છે તો એવા સાઇટેડ લોકો પણ છે, જેમ કે હર્ષા ચાવડા છે, માનસી પરમાર છે, આવી રીતે મારી અમુક ફ્રેન્ડો પણ છે કે જે મને દરેક વસ્તુમાં સપોર્ટ કરે છે. અને એમ બ્લાઇન્ડ ફ્રેન્ડ સર્કલમાં બી બહુ બધા એવા છે કે જે મને અમુક વસ્તુમાં મને ડિમોટિવેશન લાગુ કે મને આ વસ્તુ નથી ખ્યાલ આવતો ત્યારે મને મતલબ મારું ફ્રેન્ડ સર્કલ બહુ સપોર્ટ કરે છે. પરિવાર તો કરે જ છે, પણ પરિવારમાં બસ એ મતલબ થોડુંક એ છે કે કોઈ સ્ટડી કરેલું નથી, તો મને સ્ટડી વાળી વાત આવે તો થોડુંક પ્રોબ્લેમ આવે. બાકી તો પરિવાર મારું હર હંમેશા માટે સાથે છે. કોઈ દિવસ મને એવું નથી લાગવા દીધું મારા પરિવારે કે હું બ્લાઇન્ડ છું. અચ્છા, એ એવું જ હોય કે જો આપણને સ્વીકારી લે ને પછી તો જંગ જીતાઈ જાય, કંઈ બી થાય. એક્ઝેક્ટલી. હવે મારે એવું પૂછવું છે કે કેવું હોય કે અત્યારે ટેકનોલોજી ઘણી બધી આગળ વધી ગઈ છે, રાઈટ? તો એવું હોય કે ભાઈ એવું જરૂરી નથી કે તમે જોઈ નથી શકતા તો તમે કમ્પ્યુટર કે મોબાઈલ નહીં વાપરી શકો. તમારા માટે પણ કેટલાક સ્પેશિયલ ફીચર્સ આવે છે કમ્પ્યુટર અને મોબાઈલમાં ને એમાં, તો એ ફીચર વિશે તમે થોડું કહી શકશો કે કેવા કેવા ફીચર આવે છે જેનાથી તમને ઇઝી પડે છે આવા જે ઇક્વિપમેન્ટ હોય છે, આવા જે સાધનો હોય છે એ વાપરવામાં? યસ મેમ, એના વિશે વાત કરું જો ટેકનોલોજીની દુનિયામાં તો મતલબ બ્લાઇન્ડ લોકો વિચારે ને તો સાઇટેડને પણ પાછા પાડી દે, કારણ કે દરેક વસ્તુની દરેક એપ્લિકેશન હોય છે કે અમારે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ છે તો એના માટે પણ એપ્લિકેશન છે કે સ્ક્રીન રીડર છે કે ગૂગલ છે કે જેમિનાઈ છે કે જેનાથી અમે એને શોધાઈ શકીએ. અમુક અંતર સુધી તો અમને હેલ્પ કરી જ લે છે. પછી અમારે કંઈ પણ જગ્યાએ જવું છે તો અમે અમારા જે મોબાઈલમાં ટોકબેક સિસ્ટમ છે એનાથી અમે વોઇસ ઇનપુટથી કે ટાઈપથી ગમે તે રીતે અમે એને કોઈ જગ્યાએ જવું છે તો અમે ટાઈપ કરીને પણ જોઈ શકીએ છીએ કે અમારું ટોકબેક અમને રીડ કરી દે છે. અચ્છા, યસ. અને કોમ્પ્યુટરની વાત કરીએ તો કોમ્પ્યુટર પણ બ્લાઇન્ડ લોકો ચલાવી શકે છે, બધા જ વર્ક કરી શકે છે, જેટલા મતલબ બ્લાઇન્ડ લોકો કરી શકતા હોય એમના કેપેબલ હોય એવી રીતે, તો એમાં જોજ સિસ્ટમ હોય છે, અમને હેલ્પ કરે જ છે. ઓકે, હવે સ્ટીક બી આઈ થિંક ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ હોય છે, સ્ટીકમાં બી કેમેરા, સેન્સર્સ ને એ બધું હોય છે, તો એવી બ્લાઇન્ડ સ્ટીક વિશે તમે વાત કરી શકો કે અત્યારે કેવી એડવાન્સ સ્ટીક આવે છે? સ્ટીક વિશે વાત કરું તો મતલબ અત્યારે ગોગસ પણ આવી ગયા છે એવા કે જે કેમેરાથી મોબાઈલને ટચ હોય ને જે ચશ્માથી અમે આગળ ચાલવા માટે અમને મોબાઈલમાં કનેક્ટ કર્યા પછી અમને બતાવે કે તમે ડાબી સાઈડ જશો તો આ વસ્તુ છે, આગળ જશો તો અહીંયા જમ્પ છે, એટલે બહુ એવી સારી એવી મતલબ ટેકનોલોજી છે કે જેનાથી અમે આગળ વધી શકીએ. અને સ્ટ્રીકમાં બી અલગ અલગ જાતની હોય છે, જેમ કે વ્હીલવાળી બી સ્ટ્રીક હોય છે, આ મોબાઈલથી કનેક્ટ કરીને બી અમે જઈ શકીએ છીએ, એવી પણ વાઇબ્રેશનવાળી પણ સ્ટ્રીક હોય છે. એટલે અલગ અલગ રીતે અમારી જે સ્ટ્રીક આવે છે એને અમે ઉપયોગ કરી શકીએ છીએ, અને આ બધી વસ્તુઓ છે એના લીધે અમે આટલું બધું આગળ જઈ શકીએ છીએ. હવે આ તો ફૂટબોલ થઈ, જોબની વાત થઈ, તમારા બીજા કયા કયા શોખ છે, તમને શું ગમે?
મારા શોખ વિશે તો વાત કરું તો મને સૌથી વધારે તો નવરાત્રિનો, પછી તૈયાર થવાનો, પછી ફરવા જવાનો, પછી ફોન યુઝ કરવાનો તો હવે ઓછો થઈ ગયો છે એટલે ફોન યુઝ કરવાનો ના કહી શકાય. અને સ્ટડીમાં બી અમુક મને નોવેલ્સ વગેરે વાંચવી બહુ જ ગમે છે. કઈ નોવેલ્સ તમે વાંચેલી છે? મેં ગુજરાતીમાં પણ વાંચેલી છે અને ઇંગ્લિશમાં પણ વાંચેલી છે. વાવ, હા, બરોબર. અને ફરવા ક્યાં ક્યાં ગયેલા છો તમે? ફરવા તો ગુજરાતમાં તો બધી જગ્યાએ હું ફરી છું અને આઉટ સ્ટેટ મહારાષ્ટ્ર છે, કેરાલા છે, તમિલનાડુ છે, પછી રાજસ્થાન છે, એ બધી જગ્યાએ ફરેલી છું. અને મતલબ મંદિર ને એવા બધી જગ્યાએ ઘણી જગ્યાએ હું ગયેલી છું ગુજરાતમાં તો. અને જેમ કે આ ફૂટબોલના કારણથી મને એક જાપાન અને ઇંગ્લેન્ડ જ્યારે ગયા ત્યારે અમને દુબઈમાં હોલ્ડ હતો તો અમને દુબઈનું એરપોર્ટ પણ જોયું છે. અલગ અલગ જગ્યાએ એવી રીતે ફર્યા છીએ. ઓકે, તો હવે મારે એ પૂછવું છે કે જનરલી તમારી દિનચર્યા શું હોય? એમ તમે એમ કહો છો કે વર્કઆઉટ તો તમારું રેગ્યુલર ચાલુ જ હોય, ફૂટબોલની પ્રેક્ટિસ હોય કે ના હોય, તો તમારી દિનચર્યા કેવી હોય છે? તમે ફૂટબોલ, જોબ, પરિવાર બધું કેવી રીતે મેનેજ કરો છો? મેમ મતલબ આમ જોવા જઈએ ને તો થોડુંક અઘરું તો છે, પણ આ વસ્તુને હું અઘરું નથી માનતી. એટલા માટે નથી માનતી કે મારા પરિવારે મારા માટે આટલો સાહસ કર્યો છે, તો અત્યારે હું જોબ કરું છું તો એ લોકોને કેમ ના ખુશી આપું? રાઈટ. તો હું સવારે મતલબ મારું જે વર્કઆઉટ ને બધું હોય છે ફિનિશ કર્યા પછી ચા નાસ્તો, પછી તૈયાર થવાનું, જોબ જવાનું, જોબ જઈને આવ્યા પછી મતલબ મમ્મી લોકો સાથે વાતચીત કરવાની, બેસવાનું, થોડુંક ન્યૂઝ બ્યૂઝ જે બાકી હોય એ મતલબ વાંચીએ, એમ કરીએ. અને એવી રીતે મતલબ મારી જર્ની ચાલે છે. થોડુંક આમ કહી શકાય ને કે એક પરિવારની જવાબદારી નાની ઉંમરમાં ઉઠાવી એ બહુ મોટી વસ્તુ છે. કે મતલબ બેન છે પણ ભાઈ પણ નથી, પણ હું નથી માનતી બેન છે ને બેનનો ભાઈ ગણો તોય હું છું, બેન ગણો તોય હું છું. અને ભગવાને મને ખબર નહીં એટલી શું શક્તિ આપી છે કે મારા જીવનમાં નાની મોટી બહુ અગવડ સગવડતા આવી છે, પણ કોઈ દિવસ હું હિંમત હારી નથી. મને મતલબ અહીંયા આવવાનું થયું હતું ને કે મારે મતલબ ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે, ત્યારે પણ મને બહુ ખુશી થઈ હતી કે ના, કે લોકોને હું એવું નહીં કે બ્લાઇન્ડ લોકોને જ, હું સાઇટેડ લોકોને, બ્લાઇન્ડ લોકોને બધાને સજેસ્ટ કરું છું કે કોઈ પણ મુશ્કેલી આવે ગમે ત્યારે પણ કોઈ દિવસ ડિમોટિવેશન નહીં થવાનું અને તમને તમારા જે ગોલ છે એને આગળ વધારવાની ટ્રાય કરવાની ને હંમેશા મહેનત કરતું રહેવાનું, તો તમે કોઈ દિવસ ભગવાન બી તમને આપવામાં બાકી જ નહીં રાખે. રાઈટ. હવે એવું છે કે તમે બહુ તમારી આટલી લાંબી જર્ની છે, તમે જોબ કરો છો, હવે આ જર્નીમાં સૌથી ફેવરેટ તમારી કઈ પળ છે કે એ વખતે તમને એવું લાગ્યું હોય કે બસ આ જ વસ્તુ મારે જોઈતી હતી અને થઈ ગયું? એવી કોઈ ફેવરેટ ક્ષણ ખરી તમારી? મેમ જોબ આવે એટલે ગવર્મેન્ટ જોબ આવે એટલે તો આપણને અંદરથી આમ ખીલી ઉઠીએ છીએ કમળના જેમ. એ દિવસે મારું જ્યારે રિઝલ્ટ આવી તો એકચ્યુઅલી એસબીઆઈમાં પણ મારું મતલબ થોડા કારણસર રહી ગયું, તો ત્યારે પણ મારું રિઝલ્ટ આવવાનું હતું, પણ મને અંદરથી તો એવું જ હતું કે હું એસબીઆઈમાં બી પાસ થઈ જ ગઈ. પણ એ પહેલાં મારું આઈબીપીએસ ક્લર્કનું રિઝલ્ટ આવી ગયું હતું, તો જોબ આવ્યા પછી હું બહુ જ ખુશ છું અને મારી ફેમિલીને કવર કરી શકું છું. અને અમુક મારું ફ્રેન્ડ સર્કલ છે એને સાથે લઈને ચાલું છું કે મારી ફેમિલીને તો હું કવર કરું જ છું, પણ અમુક મતલબ હોય ને કે પરિસ્થિતિ એવી હોય તો ના કરી શકતા હોય, તો મારે જે નાનું મોટું એ લોકોનું કામ હોય ને એ પણ હું કરીને મતલબ સાથે લઈને ચાલું છું. ઓકે, તો એવું ખરું કે ભાઈ તમે તમારા ગામમાં તમારા ગામની જે દીકરીઓ છે એમને આગળ લાવવા માટે કોઈ પ્રયત્ન કરતા હોવ, અથવા તો ફ્યુચરમાં તમારી ઈચ્છા હોય એવું કંઈ ખરું? એકચ્યુઅલી મેમ હું સ્કૂલમાં કે આવી રીતે કોઈ પણ જગ્યાએ હું જઉં છું, મતલબ કે મારા મતલબ અમુક જગ્યાએ સન્માન પણ ફૂટબોલના કારણથી થયા છે, તો હું જ્યારે પણ જઉં ત્યારે હું એમ જ કહું છું કે અત્યારે મતલબ દીકરીઓનો જમાનો છે, તો તમે એવું નહીં કે બીજી રીતે એનો ઉપયોગ કરો, ઉપયોગ એવી રીતે કરો કે જેમ મેં એક મતલબ એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે. એક પહેલાં કહેવાતું હતું કે ઠાકોર સમાજમાં મતલબ દીકરીઓને સ્ટડી ના કરાવવામાં આવે, પણ અત્યારે તો એ પણ જાગૃતતા આવી છે, તો દરેક સમાજને, દરેક દીકરીઓને નાની મોટીને હું એ જ વિનંતી કરવા માગું છું કે તમે સ્ટડી કરો,
મહેનત કરો અને એક બે એક્ટિવિટી સાથે લઈને કામ કરો તો તમને લાઈફમાં જીવવાની બહુ જ મજા આવશે. ઓકે, હવે છેલ્લો ક્વેશ્ચન છે આ, પણ મારે તમને પૂછવું છે કે કોઈ ગામડાની દીકરી હોય જે તમારી જેમ બ્લાઇન્ડ હોય અને એને પણ કોઈ બી સ્પોર્ટ્સ ક્ષેત્રે, ખાલી ફૂટબોલ જ નહીં પણ કદાચ વોલીબોલ કે કંઈ બી એને રમવું હોય અને આગળ વધવું હોય તો એને શું કરવું જોઈએ, એ જો તમે કહેશો તો. યસ, મતલબ ગામડાની કે સિટીની કોઈ પણ હું કોઈ દિવસ એવો ડિફરન્ટ રાખતી નથી. તો મતલબ ગામડામાં એટલા માટે વધારે હું મતલબ વાત કરવા જઈશ કે ગામડામાં થોડીક હજી પ્લેટફોર્મ ઓછા મળે છે. તો એમાં સૌથી પહેલા જેને પણ આગળ વધવું હોય એને એના મનમાં મક્કમતા હોવી જોઈએ અને એને શીખવાની એક હૂંફ હોવી જોઈએ કે મારે આ વસ્તુ કરવી છે અને આ વસ્તુ સાથે આગળ વધવું છે. એમાં ધીમે ધીમે એને મહેનત કરવી જોઈએ. મહેનત કર્યા પછી આપણને મતલબ જર્ની જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ ને એના પછી એક રસ્તા આપમેળ આવે જ છે. તો આપણે જ્યારે જર્ની સ્ટાર્ટ કરીએ, હું તો એમ જ કહીશ કે જર્ની સ્ટાર્ટ કરો તો તમને ખ્યાલ આવશે કે ક્યાં શું છે અને દુનિયા શું છે એ તમને જોવા મળશે. તો કરવું જ જોઈએ. મારા જેમ બીજી પણ દીકરીઓને ગામડાની હોય કે સિટીની હોય તો મહેનત કરશો તો એનું ફળ તમને ચોક્કસ મળશે. ઓકે, હવે ખાલી મારે પૂછવું છે કે જેમ કે અંધજન મંડળ એક સંસ્થા છે જે આવી રીતે પ્લેટફોર્મ આપે છે, તો એવી બીજી કોઈ સંસ્થા કે બીજું કોઈ તમારા ધ્યાનમાં છે ખરું કે જે કોઈ બી દીકરી હોય કે દીકરો હોય એમને જો આગળ વધવું હોય તો હાથ પકડીને આગળ લાવી શકે હોય અથવા તો પ્લેટફોર્મ પૂરું પાડી શકે એવી બીજી કોઈ સંસ્થા કે લોકોના નામ તમે આપી શકો ખરા જે આપણી આ જે દર્શક મિત્રો છે એમને કામ લાગી શકે? હું મારા ત્યાંથી સ્ટાર્ટ કરીશ કે જેમ કે ઈડર છે અંજન મંડળ શાખા, તો ત્યાં એટલી બધી એક્ટિવિટી છે. ત્યાં પણ કે આજુબાજુના નાના ગામના મતલબ અંતરિયાળ વિસ્તારમાં જ્યાં લોકો મતલબ જે લોકોએ સ્કૂલ કેવી રીતે શું કરવું શું નહીં, તો આ ભાસ્કરભાઈ મહેતા સાહેબ અને પ્રવીણાબેન, અત્યારે ભાસ્કરભાઈ સાહેબને તો પેરાલિસિસ છે પણ પ્રવીણા મેડમ ખૂબ જ મહેનત કરે છે. સંસ્થાની ગાડી જાય છે આજુબાજુના એરિયામાં, જેમ કે મનબુદ્ધિ બાળક છે, મલ્ટિપલ ડિસેબલ છે, બ્લાઇન્ડ છે, તો એ લોકો માટે ત્યાં આગળ અત્યારે સંસ્થા છે જ. એમ દરેક જગ્યાએ જેમ જે બરોડા છે, પછી અમદાવાદ છે, સુરત છે, એમ દરેક જગ્યાએ મોટી જગ્યાએ સંસ્થાઓ હોય જ છે. તો જેમ જેમ આ સંકલિત સ્કૂલના સર લોકોને ખ્યાલ આવે કે આવી રીતે ભાઈ ત્યાં આગળ કોઈ બાળક છે અને એ આટલે સુધી પહોંચી શકે એમ નહીં, તો એ લોકો જાતે જઈને બાળકને અને બાળકના વાલીને એક્ટિવ કરે છે અને એના જે મતલબ ડિસેબિલિટી સર્ટિફિકેટ હોય એમાં હેલ્પ કરે છે અને જેની સ્ટડીની પ્રોસેસ હોય એમ કરે જ છે. મેમ અત્યાર સુધી અમે તો જોયું જ છે પણ ઘણા લોકોને હજુ સુધી પણ ખ્યાલ નથી હોતો. તો મતલબ એટલું જ કહેવા માંગીશ કે સંસ્થાવાળાને હજુ પણ થોડુંક આગળ વધવું જોઈએ કે આવી રીતે જ્યાં ના ખ્યાલ આવે ત્યાં આગળ બાળકો સુધી પહોંચવું જોઈએ ને જે બાળક આ જિંદગીથી મતલબ આગળ વધવા માટે મનથી ઈચ્છતું હોય પણ એને કોઈ રસ્તો જ ના મળતો હોય તો એને રસ્તો બતાવવો જોઈએ. જી, તો દર્શક મિત્રો, નિરમાબેને કહ્યું એમ કે જો તમારામાં મનોબળ હશે ને અને તમારે મક્કમ ઈચ્છા હશે ને તો તમે કંઈ પણ કરી શકશો. અને એમને તો પોતાના સપના પૂરા કર્યા જ છે અને પોતાની આસપાસના અને ઘણા બધા લોકોની પ્રેરણા બન્યા છે. આજે નિરમાબેન સાથે વાતો કરીને ખૂબ મજા આવી અને આશા છે કે તમે પણ કંઈક તો જાણ્યું હશે અને કંઈક મોટિવેશન તમને મળ્યું હશે પોતાના સપના પૂરા કરવા માટે. નિરમાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. આજે તમે અમારી સાથે જોડાયા અને આટલી સરસ મજાની વાતો અમને કરી અને તમારી જે આ જર્ની હતી એનો ભાગ અમને બનાવ્યા. તો દર્શક મિત્રો, આટલો સરસ કાર્યક્રમ હતો તો સોંગ પણ આપણે સરસ મજાનું સાંભળવાનું છે. હવે આ જે સોંગ છે ને એનું મારે વધારે કંઈ કહેવું નથી. AR રહેમાનનું આ સોંગ છે અને એટલું લોકપ્રિય સોંગ છે ને કે અત્યારે પણ જો એ વાગતું હોય ને તો આપણે 5 મિનિટ ઊભા રહીને એ સોંગ સાંભળીએ. આ સોંગ છે રોઝા ફિલ્મનું દિલ હૈ છોટા સા છોટી સી આશા. સાંભળ્યું છે ને તમે? તો ચલો હવે વધારે વાર ન કરતા આ કાર્યક્રમનો અંત. જેમ નિરમાબેનની નાનકડી આશાએ આટલા મોટા સપના પૂરા કર્યા છે તો બસ આ સોંગ પણ આપણે એવી રીતે જ સાંભળીશું. અને હા, જો તમારા કોઈ પ્રતિભાવ હોય, તમારે કંઈ પણ સૂચન કરવું હોય તો તમે અમારા જીમેલ આઈડી goodmorninggujarat@gmail.com પર લખીને અમને મોકલો. અમને ખૂબ ગમશે. હવે મળીશું ફરીથી નવા અતિથિ સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો.
નમસ્કાર.